દેરડી ગામમાં એક મહેરામ માંજરિયા અને એમના પત્ની બહુ સારા હરિભગત હતા. એમને 69 કાળ વખતે શ્રીજી મહારાજે કહેલું કે દાણા ખૂટે તો તમે ગઢડા આવજો, પણ દુઃખી થશો નહીં. પછી 69 કાળ પડ્યો અને દાણા ખૂટ્યા ત્યારે એમના પત્ની કમરબાઈએ ભગતને કહ્યું કે આપણને મહારાજે કહ્યું છે કે જો દાણા ખૂટે તો તમે ચિંતા ના કરશો, ગરડે આવજો. ત્યારે ભગતે કીધું કે જો ગરડે જઈએ તો મારી લાજ જાય, એટલે આપણે જવું નથી. ત્યારે બાઈ કહે આપણે ઘર બંધ કરી દઈએ અને ભગવાનનું ભજન કરીએ. પછી એવી રીતે ભજન કરતા 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 3 દિવસ અને 3 રાત ગયા. અને એ વખતે ભગતથી ભૂખે ના રહેવાનું. ત્યારે બાઈ કહે ચાલો તો આપણે ગરડે જઈએ. ભગતે ના પાડી. પછી તો અડધી રાત ગઈ અને ભગતથી ભૂખ સહન થતી નહોતી, એટલે રાત્રે પોતાના પત્ની સૂતા હતા. એ જ વખતે ધીરે ધીરે છાનામાના એક બાજુમાં વાણિયાનું ઘર હતું. એ વાણિયાના ઘરમાં જઈ અને એક મુઠ્ઠી ઝાર ચોરી અને ત્યાં ને ત્યાં ખાઈ ગયા. એ જ વખતે શ્રીજી મહારાજે એમના પત્નીને દર્શન દીધા અને જગાડીને કીધું તમારા ભગતે વાણિયાના ઘરે જઈ અને મુઠ્ઠી ઝાર ચોરી છે અને ખાધી છે, અને એવું કહેજો એ દાણે દાણે વાણિયાના ઘેર અવતાર લેવો પડશે અને પછી હું એમના ધામમાં તેડી જઈશ. ત્યારે એ બાઈએ શ્રીજી મહારાજને હાથ જોડીને વિનંતી કરી કે હે મહારાજ, ભગતનો અપરાધ તો બહુ મોટો છે, પણ તમે તો દયાળુ છો, કૃપા કરો અને એ અપરાધને માફ કરો. ત્યારે શ્રીજી મહારાજે કૃપા કરી અને 500 રૂપિયાનો ઢગલો કરી આપ્યો. પછી વાણિયાને 3 રૂપિયા દેજો અને બાકીના જે રહે એમાંથી દાણા લઈ અને સુખેથી તમારો વ્યવહાર ચલાવજો અને ખૂબ ભજન કરજો. એમ કહી શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. આવા શ્રીજી મહારાજ અતિ દયાળુ છે. જય સ્વામિનારાયણ.